આજે કોઈ ફ્લેટ નથી, કોઈ બંગલો નથી, આજે છે પ્યોર લેન્ડ, ખેતીની જમીન, ફાર્મ હાઉસ. આ છે ને હું તમને છેલ્લે સુધી બતાવું. અહીંયા આપણું ફાર્મ હાઉસ પૂરું થાય છે. આ તમે જુઓ, આજે છે ને અહીંયા સુધી ફાર્મ હાઉસ છે. જો આ છે ને આપણી વાડીને અડોઅડ અહીંયા ચેક ડેમ છે. પાણી જોઈ લો તમે. 11 એકર ટોટલ જગ્યા છે. જે લાઇટ કનેક્શન, પાણીનો કૂવો, આ બધું જ છે. એટલે કે પિયત જમીન છે. આ છે ને ત્યાં સામે જો કાર પડી છે ને, ત્યાં મેઇન રોડ છે. આખું આ જે બોર્ડર ફેન્સિંગ સાથે બોર્ડર કરેલી છે. આ આખી 11 એકર જગ્યા છે. અહીંયા કોઈ પણ તમારે વાવેતર કરવું હશે ને તો એ તમારા માટે બહુ ઈઝી થઈ જશે. કેમ કે પાણી ફૂલ છે અને રોડ ટચ આ જગ્યા છે. 11 એકર રોડ ટચ પ્લસ અમુક ગુઠ્ઠા છે, 25-28 જેવા સમથિંગ કંઈક છે. અને બીજી વાત, આ જે સામે તમે આ જે જોવો છો ને, આ બોર્ડર, વ્હાઇટ બોર્ડર, એના પછી 5 થી 7 એકર જેવો ખરાબો છે. ઇન ફ્યુચર તમારે ગવર્મેન્ટમાંથી એ બાય કરવો હોય તો બહુ વ્યાજબી પ્રાઇસમાં તમે બાય કરી શકશો. અહીંયા વચ્ચે કૂવો છે. ઓલું જે ટીસી છે ને એ આપણામાં આવે છે. બહુ મોટી રોડ ટચ જગ્યા છે આખી. આ અહીંયા છે ને તમારે પર્સનલ ફાર્મ હાઉસ કરવું હશે તો પણ થઈ જશે. અને ખેતી આ જગ્યા સેલ કરવાની છે, બિન ખેતી કરીને નહીં. તમારે ઇન ફ્યુચર બિન ખેતી કરવું છે તો એ તમે કરી શકશો. પણ અત્યારે આમને આમ આ જગ્યા આપવાની છે. રાજકોટથી છે ને ફક્ત 25 કિલોમીટર થાય છે સિટીમાંથી. અને માધાપર ચોકથી લગભગ એમ સમજો ને તો 12 થી 14 કિલોમીટર આ ફાર્મ હાઉસ આપવાનું છે. આ છે ને આખી જૂની શરતની જમીન છે. ત્યાં કૂવો આવે છે, ત્યાં ટીસી છે. આ તમે આખી વાડી જોઈ લ્યો. આ છે ને ઇન્વેસ્ટર માટેની જગ્યા છે. જેને ખેતીની જમીન લેવી છે, ફાર્મર ટાઇટલ છે, ખાતેદાર છે, એમના કામની વસ્તુ છે. અને રાજકોટથી નજીક જે લોકો ગોતતા હોય ને એમના માટે. તમે જોઈ લો આખું ફાર્મ. અહીંયા જો, અહીંયા છે ને પાછળ કૂવો છે. ચલો હું તમને એ કૂવો બતાવું. પણ જે ખાતેદાર છે ને એના માટે તો આ એવી જગ્યા છે. અને છેલ્લા 5 થી 7 વર્ષમાં અહીંયા જે પ્રાઇસ ગેન આવ્યો છે, નેક્સ્ટ લેવલ આવ્યો છે. એ તમે અહીંના જાણીતા હોય ને તો કોઈને પૂછી લેજો તો તમને આઈડિયા આવી જશે. અહીંયા છે ને કૂવો, ઓલું ટીસી છે ને એ બી આપણા ફાર્મમાં જ આવે છે. જો અહીંયા કૂવો છે, ત્યાં ચેક ડેમ, સરાઉન્ડિંગમાં આખી વાડીની ફરતે બોર્ડર કરેલી છે. જો અહીંયા કૂવો. જો આપણું આ ફાર્મ છે ને, આ તમે જોઈ લો. અહીંયા આ ટીસી,
એટલે ઇલેક્ટ્રિસિટી, પાણીનો કૂવો, ત્યાં મેઇન ગેટ છે. તમારી કાર છેલ્લે સુધી અંદર આવી જશે, કેમ કે મેઇન રોડ ટચની આ જગ્યા. આવો હું તમને બતાવું. આ મેઇન રોડ આવી જાય છે, અહીંયા સુધી તમારી કાર આવી જશે. કદાચ ગમે એવું ચોમાસું હોય તો પણ અંદર સુધી કાર આવી જશે. મેઇન રોડ ટચની આ જમીન મેં તમને હું શોકેસ કરીને આવ્યો. આ રોડ જે 500 મીટર છે ત્યાં મેઇન રોડ આવે છે આગળ. 500 મીટરથી આ ડ્યુરેશનમાં તમારી કાર છેલ્લે સુધી અંદર આવી જશે. ગમે એવો વરસાદ હોય, કેમ કે ઓનર જ્યારે પણ અહીંયા આવે છે ત્યારે એમની કાર લઈને આવે છે અને છેલ્લે સુધી અંદર આવે છે. આ જમીન તમારે બાય કરવી હોય, અને એ પણ જૂની શરતની જમીન છે, એટલે ખેતી એ ખેતી જ આપવાની છે, બિનખેતી કરીને નહીં. તમે ઇન ફ્યુચર લઈને બિનખેતી કરો તો વાત અલગ છે. તો નંબર આનો ડિસ્પ્લે ઉપર આપેલો છે. માય નેમ ઇઝ યશ રોકડિયા. જો તમારે આ ફાર્મ બાય કરવું હોય તો આનું લોકેશન છે ખોરાણા, રાજકોટ. થેન્ક યુ ફોર વોચિંગ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને રાજકોટ કે તેની નજીક આવું ફાર્મ હાઉસ કે લેન્ડ કાંઈ પણ આવશે તો તમને ઇન્સ્ટન્ટ આપણી ચેનલમાંથી મળી જશે, એની ટાઈમ, એનીવેર ઇન રાજકોટ એન્ડ નિયર એરિયા. થેન્ક યુ વેરી મચ ફોર યોર સપોર્ટ. થેન્ક યુ.